અમદાવાદ ખાતે એનેસ્થેશિયા એટલે કે નિશ્ચેતનાના ક્ષેત્રમાં તકનીકી પ્રગતિ અને તેની સંભાળ પર કેન્દ્રિત 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થયો. ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેશિયોલોજિસ્ટ્સની ગુજરાત રાજ્ય શાખા દ્વારા આયોજિત આઇસાકોન ગુજરાત 2025 નામની આ 57મી વાર્ષિક પરિષદ 19થી 21 સપ્ટેમ્બર 2025 દરમિયાન શહેરની હયાત રીજન્સી હોટલમાં યોજાઈ રહી છે. આ પરિષદનો મુખ્ય વિષય ટેકનોલોજી દ્વારા ઉન્નત નિશ્ચેતના સંભાળ સમયની માંગ છે. આ આંતરરાષ્ટ્રીય પરિષદનો મુખ્ય હેતુ નિશ્ચેતના વિજ્ઞાનના ક્ષેત્રમાં જ્ઞાન, વિચારો અને નવીનતમ સંશોધનોના આદાન પ્રદાન માટે એક ગતિશીલ મંચ પૂરું પાડવાનો છે. 3 દિવસ દરમિયાન દેશ વિદેશના નિષ્ણાત તબીબો અને સંશોધકો મુખ્ય વ્યાખ્યાનો, ચર્ચા સભાઓ અને કાર્યશાળાઓ દ્વારા ક્ષેત્રના અદ્યતન પાસાઓ પર પ્રકાશ પાડશે. પરિષદમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો તબીબી ક્ષેત્રમાં ઉપયોગ, રોબોટિક શસ્ત્રક્રિયા દરમિયાન નિશ્ચેતના, દર્દીની દેખરેખ માટેની અદ્યતન પ્રણાલીઓ અને કટોકટીની પરિસ્થિતિઓમાં નિશ્ચેતના વ્યવસ્થાપન જેવા વિષયો પર ગહન ચર્ચાઓ કરવામાં આવશે. આ પરિષદ તબીબી વ્યાવસાયિકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધન અને નેટવર્કિંગ માટેની એક અમૂલ્ય તક છે. શસ્ત્રક્રિયા દરમિયાન દર્દીની સલામતી અને સંભાળને વધુ સુદૃઢ બનાવવા માટે નવીનતમ તકનીકો અને પદ્ધતિઓ પર વિચાર વિમર્શ કરવામાં આવશે. આયોજનમાં જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા આધ્યાત્મિક સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે તબીબી તણાવ વ્યવસ્થાપનમાં મદદરૂપ થશે.